એક સુંદર તળાવ પાસે હંસોનું એક ટોળું રહેતું હતું. હંસો ખૂબ જ શાંત અને જ્ઞાની હતા. તેઓ હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. તે જ તળાવ પાસે એક કાગડો પણ રહેતો હતો. કાગડો ખૂબ જ મૂર્ખ અને અભિમાની હતો. તે હંમેશા પોતાની જાતને સૌથી હોશિયાર માનતો હતો અને બીજા બધાની મજાક ઉડાવતો હતો. એક દિવસ કાગડાએ હંસોને જોયા. તેણે વિચાર્યું, આ હંસો હંમેશા શાંતિથી કેમ રહે છે? તેઓ ક્યારેય મારી જેમ આનંદ કેમ નથી કરતા? કાગડો હંસો પાસે ગયો અને કહ્યું, અરે હંસો, તમે લોકો હંમેશા આટલા શાંત કેમ રહો છો? તમે લોકો મારી જેમ મોજ મસ્તી કેમ નથી કરતા? હંસોમાંથી એક જ્ઞાની હંસે જવાબ આપ્યો, કાગડા ભાઈ, અમે શાંત રહીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. મોજ મસ્તી કરવી ખોટું નથી, પરંતુ તે જીવનનો અંતિમ ધ્યેય નથી. કાગડો હસ્યો અને બોલ્યો, તમે લોકો મૂર્ખ છો. જીવનમાં મોજ મસ્તી જ બધું છે. હું તમારી જેમ શાંતિથી રહીને કંટાળી જઈશ. એમ કહીને કાગડો ત્યાંથી ઉડી ગયો. તે આખો દિવસ અહીં તહીં ઉડતો રહ્યો અને મોજ મસ્તી કરતો રહ્યો. પરંતુ સાંજે તે ખૂબ જ થાકી ગયો અને તેને એકલતા લાગવા લાગી. તેણે જોયું કે હંસો હજુ પણ શાંતિથી તળાવમાં તરી રહ્યા હતા. તે તેમની પાસે પાછો ગયો અને કહ્યું, હું આખો દિવસ મોજ મસ્તી કરીને થાકી ગયો છું. મને હવે ખૂબ એકલું લાગે છે. હંસે કહ્યું, કાગડા ભાઈ, અમે તમને કહ્યું હતું કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે હંમેશા માત્ર મોજ મસ્તી કરશો તો તમે ક્યારેય સાચું સુખ નહીં મેળવી શકો. કાગડાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે હંસોની માફી માંગી અને તેમને પૂછ્યું કે તે સાચું સુખ કેવી રીતે મેળવી શકે છે. હંસે કહ્યું, જો તમે સાચું સુખ મેળવવા માંગતા હો તો તમારે શાંત રહેવાનું અને તમારા મનને નિયંત્રિત કરવાનું શીખવું પડશે. તમારે બીજાઓ સાથે પ્રેમથી વર્તવું પડશે અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું પડશે. કાગડાએ હંસની વાત માની. તેણે શાંત રહેવાનું અને પોતાના મનને નિયંત્રિત કરવાનું શીખવાનું શરૂ કર્યું. તેણે બીજાઓ સાથે પ્રેમથી વર્તવાનું શરૂ કર્યું અને હંમેશા સત્યના માર્ગ પર ચાલતો રહ્યો. ધીમે ધીમે કાગડાએ સાચું સુખ મેળવ્યું. તે સમજતો હતો કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. તેણે અભિમાન કરવાનું છોડી દીધું અને એક જ્ઞાની અને દયાળુ પક્ષી બની ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સુખ મોજ મસ્તીમાં નહીં, પરંતુ શાંતિ, સંતોષ અને પ્રેમમાં રહેલું છે. આપણે હંમેશા નમ્ર અને વિનયી રહેવું જોઈએ અને બીજાઓ પાસેથી શીખવા માટે તૈયાર રહેવું જોઈએ.